રસ અલ ખૈમામાં યોજાયેલી RAK એનર્જી સમિટ 2024 ઉર્જા વ્યવસ્થાપનના ભવિષ્ય પર ચર્ચાઓ માટે કેન્દ્રબિંદુ બની. UAEમાં રસ અલ ખૈમામાં યોજાયેલી RAK એનર્જી સમિટ 2024 ઉર્જા વ્યવસ્થાપનના ભવિષ્ય પર ચર્ચાઓ માટે કેન્દ્રબિંદુ બની છે. સિમેન્સ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિડલ ઇસ્ટના CEO હાકાન ઓઝદેમીરએ હાઇલાઇટ કર્યું કે ઇમારતો જે ઉર્જાના સૌથી મોટા વપરાશકર્તા છે કેવી રીતે વ્યવસ્થાપિત થાય છે તેમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવી રહ્યું છે. અમે જોઈ રહ્યા છીએ કે ઇમારતો કેવી રીતે વ્યવસ્થાપિત થાય છે તેમાં મૂળભૂત પરિવર્તન આવી રહ્યું છે. ભવિષ્ય ડિજિટલ સ્માર્ટ અને સ્વાયત્ત સિસ્ટમ્સમાં છે, ઓઝદેમીરએ તેમના સંબોધનમાં જણાવ્યું. શેખ સાઉદ બિન સકર અલ કાસિમી UAE સુપ્રીમ કાઉન્સિલના સભ્ય અને રસ અલ ખૈમાના શાસકના સંરક્ષણ હેઠળ આયોજિત સમિટે ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોને ઉર્જા અને ગ્રીડ વ્યવસ્થાપનના તાજેતરના પ્રગતિઓની શોધખોળ કરવા માટે એકત્રિત કર્યા. ઇવેન્ટે દર્શાવ્યું કે કેવી રીતે આપમેળે સિસ્ટમ્સ અદ્યતન સેન્સર્સ અને AI ચલિત ટેકનોલોજીઓ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. સમિટના કેન્દ્રીય વિષયો પૈકી એક પરંપરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સ્વાયત્ત ગ્રીડ્સ તરફનો સંક્રમણ હતો. આ ગ્રીડ્સ ઉર્જા વિતરણને ઓપ્ટિમાઇઝ કરવા, કાર્યક્ષમતા વધારવા અને માનવ હસ્તક્ષેપને ઘટાડવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સ્વાયત્ત ગ્રીડ્સ આધુનિક ઉર્જાની માંગને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, પુનઃનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોને સંકલિત કરે છે અને વિતરિત ઉર્જા સ્ત્રોતોને અસરકારક રીતે મેનેજ કરે છે. બિલ્ડિંગ મેનેજમેન્ટમાં સ્માર્ટ ટેકનોલોજીનો સંકલન બીજું મહત્વપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હતું. અદ્યતન બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ એટલે કે BMS, IoT સેન્સર્સ, AI અને રિયલ ટાઈમ ડેટા એનાલિસ્ટિક્સનો ઉપયોગ કરીને ઉર્જા વપરાશને મોનિટર અને નિયંત્રિત કરે છે, જેના પરિણામે ઉર્જા વપરાશ અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, અમેરિકન યુનિવર્સિટીના આવા સિસ્ટમ્સના અમલથી કાર્બન ઉત્સર્જનમાં વાર્ષિક 700 ટનનો ઘટાડો થયો છે. ઉર્જા વ્યવસ્થાપનમાં પરિવર્તન લાવવા માટે AI ચલિત ટેકનોલોજી અને પ્રેડિક્ટિવ એનાલિસ્ટિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ટેકનોલોજી રિયલ ટાઈમ એડજસ્ટમેન્ટ અને ઓપ્ટિમલ ઇલેક્ટ્રિસિટી વિતરણને સક્ષમ બનાવે છે. ગ્રીડ મેનેજમેન્ટમાં AIનો ઉપયોગ સપ્લાય અને ડિમાન્ડને બેલેન્સ કરવામાં, ઉર્જા ઇનપુટમાં ફેરફારને અનુકૂળ બનાવવા અને ગ્રીડને તેની સાચી મર્યાદાઓની નજીક ચલાવવા માટે મદદ કરે છે. સમિટે ઉર્જા વ્યવસ્થાપનમાં સસ્ટેનેબિલિટી અને આર્થિક કાર્યક્ષમતા મહત્વની છે તે પર ભાર મૂક્યો. આ લક્ષ્યો હાંસલ કરવા માટે સ્માર્ટ ટેકનોલોજી અને સિસ્ટમ અપગ્રેડમાં રોકાણ જરૂરી છે. પુનઃનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના સંકલન અને પર્યાવરણલક્ષી પ્રથાઓના અપનાવવાને ટકાઉ ભવિષ્ય માટે મુખ્ય વ્યૂહરચનાઓ તરીકે હાઇલાઇટ કરવામાં આવી હતી. RAK એનર્જી સમિટ 2024માં ચર્ચાઓ અને પ્રસ્તુતિઓએ ઉર્જા ક્ષેત્રમાં સ્માર્ટ અને સ્વાયત્ત સિસ્ટમ્સની પરિવર્તનાત્મક સંભાવનાને રેખાંકિત કરી. આ નવીનતાઓ ઉર્જા વ્યવસ્થાપનની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાને વધારવા ઉપરાંત વૈશ્વિક હવામાન ક્રિયા લક્ષ્યોમાં યોગદાન આપી રહી છે. સમિટે શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા, નવી ટેકનોલોજી શોધવા અને હિતધારકો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પ્રદાન કર્યો. This is Hakan Özdemir. I'm responsible on smart infrastructure business in Siemens for the Middle East. Today we are at the RAK Summit, RAK in Ras Al Khaimah. So our focus is how we can create a better future together with all the stakeholders in UAE. And there are some technologies that we wanted to discuss and underline here in the event. Actually, it's starting from the AI and the digital twin and the industrial metaverse, how these kind of things are affecting the worldwide to solve the challenges, and how the challenges are bringing the opportunities by utilizing the technology overall.
And when it comes to AI, for example, we see the paradigm shift coming from the traditional infrastructure and electrification up to autonomous of the grids. And when we talk about the infrastructure, it's all about the buildings as well. And for the buildings which have the highest consumption on the overall the energy, actually how we can make the traditional buildings to digital smart buildings and autonomous buildings. At the end of the day, our aim is actually to create efficiencies, to contribute to sustainability with the leverage of the technologies, for the key technologies especially. And I hope this technologies is going to be used worldwide, and we are active in more than 150 countries. So I hope you enjoy the event here.